અમદાવાદ સિવિલ હોસ્પિટલમાં 159મો અંગદાન થયું છે. સિવિલ હોસ્પિટલમાં અંગદાનનો સેવા યજ્ઞ અવિરત ચાલુ છે. ત્યારે અંગદાન થકી 1 લીવર તથા 2 કિડનીના અંગદાન સાથે કુલ 3 અંગોનું દાન મળ્યું છે. વિગતો જોઈએ તો છૂટક મજૂરી કામ કરતા ગામ ગોળા પાલનપુર બનાસકાંઠાના રહેવાસી એવા 45 વર્ષીય કાંતિભાઈ પરમારને તારીખ 14/7/2024ના રોજ એક્ટિવા ચલાવી મજૂરી કામ કરવા જતી વખતે લાગેણ ગામ અને બામણિયા ગામ વચ્ચે એક્ટિવા સ્લીપ થઈ જતા માથાના ભાગે ગંભીર ઈજા થઈ હતી, જેથી તેઓને સારવાર અર્થે દાંતા અને ત્યારબાદ પાલનપુર સિવિલ હોસ્પિટલ ખાતે લઈ ગયા હતા. કાંતિભાઈ પરમાર અમુક સમય થયા છતાં ઘરે પાછા ન ફરતા તેમના કુટુંબી સભ્યો તેમજ સગા સંબંધીઓએ શોધખોળ કરતા 1 દિવસ બાદ તેઓને ખબર પડતા વધુ સારવાર અર્થે તારીખ 16/7/2024ના રોજ સિવિલ હોસ્પિટલ અમદાવાદમાં લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તારીખ 16/7/2024ના રોજ ડોક્ટરોએ કાંતિભાઈ પરમારને બ્રેઇન ડેડ જાહેર કર્યા. કાંતિભાઈ પરમારના પરિવારમાં માતા પિતા આ દુનિયામાં હયાત ન હોવાથી તેમજ કાંતિભાઈ પોતે અપરિણિત હોવાથી તેમના એક ભાઈ સાથે રહેતા હતા. કાંતિભાઈને એક પરિણીત બહેન હોવાથી અચાનક આવી પડેલ આવી દુઃખની ઘડીમાં જ્યારે સિવિલ હોસ્પિટલના ડોક્ટરોની ટીમે કાંતિભાઈ પરમારના બહેન તેમજ તેમના જીજાજીને કાંતિભાઈના બ્રેઇન ડેડ હોવા તેમજ અંગદાન વિશે સમજાવતા બહેન તેમજ જીજાજી અને અન્ય પરિવારના સભ્યોએ સર્વસંમતિથી કાંતિભાઈ પરમારના અંગોનું દાન કરવાનો નિર્ણય કર્યો. અમદાવાદ સિવિલ હોસ્પિટલ સુપ્રિન્ટેન્ડન્ટ ડોક્ટર રાકેશ જોશીએ જણાવ્યું હતું કે કાંતિભાઈ પરમારના અંગદાનથી મળેલ કિડની તેમજ લીવરને સિવિલ મેડિસિટી કેમ્પસની જ કિડની હોસ્પિટલના જરૂરિયાતમંદ દર્દીઓમાં પ્રત્યારોપણ કરી કુલ 3 લોકોની જિંદગી આપણે બચાવી શકીશું. સિવિલ હોસ્પિટલ ખાતે આ સાથે અત્યાર સુધીમાં કુલ 159 અંગદાતાઓ થકી કુલ 514 અંગો તેમજ 4 સ્કિનનું દાન મળ્યું છે, જેના થકી 498 વ્યક્તિઓને જીવનદાન મળ્યું છે. ડોક્ટર જોશીએ વધુમાં વધુ લોકો અંગદાન વિશે જાગૃત થઈ પોતાના બ્રેઇન ડેડ સ્વજનના અંગોનું દાન કરવાનો નિર્ણય કરે તેવી હાકલ કરી છે, જેથી કોઈ પણ જીવિત સ્વસ્થ વ્યક્તિએ પોતાના ઓર્ગન ફેલ્યોરથી પીડાતા સ્વજનને પોતાના અંગો આપવા ન પડે. અંગદાન એ જ મહાદાનના ધ્યેય સાથે કામ કરતી અમારી ટીમ દ્વારા ગઈકાલે વહેલી સવારે સિવિલ હોસ્પિટલમાં 159મું અંગદાન થયું. એના વિશે વાત કરતાં જણાવીશ કે 35 વર્ષીય પુરુષ કાંતિભાઈ પરમાર જે ગોળા ગામ પાલનપુર ડિસ્ટ્રિક્ટના રહેવાસી પોતાનું એક્ટિવા લઈને નીકળેલા અને રોડ ટ્રાફિક એક્સિડન્ટ થતાં એમને વાયા દાંતા પાલનપુર થઈ અને સિવિલ હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા. સઘન સારવાર બાદ એમને બ્રેઇન ડેડ ડિક્લેર કરાયા અને અપરિણિત હોવાથી માતા પિતા પણ હાજર ન હોવાથી એમની મોટી બહેન જે પરિણીત બહેન છે અને જીજાઈજીએ ખૂબ જ પોઝિટિવ ડિસિઝન લઈ અને એમના અંગોનું દાન કરવાનો નિર્ણય લીધો, જેમના તરફથી સિવિલ હોસ્પિટલને 1 લીવર અને 2 કિડની દાનમાં મળ્યા, જે 3 અંગો મેડિસિટીની IKDRCમાં પ્રત્યારોપણ કરવામાં આવ્યા. આજ દિન સુધીની વાત કરશું તો 159 અંગદાન થકી 514 અંગો દાનમાં મળ્યા છે, જેને 500થી વધારે લોકોને નવજીવન આપ્યું છે. ચાલો સૌ સાથે મળી અને આ મુહિમમાં જોડાઈ જઈએ, જેથી કરીને એક દિવસ એવો આવે કે એક જીવિત વ્યક્તિએ બીજા જીવિત વ્યક્તિને અંગનું દાન ન કરવું પડે. અંગદાન એ જ મહાદાન. બ્યુરો રિપોર્ટ જનાદેશ ન્યૂઝ અમદાવાદ.